હેલો સો બધાના મનમાં અત્યારે જે ક્વેશ્ચન ચાલી રહ્યો છે કે યસ્ટરડે જે ડિબેટ થઈ હતી એ ડિબેટમાં શું રિઝલ્ટ હતું અને કઈ રીતેનું રિઝલ્ટ હતું અને ઇન્સ્ટાગ્રામ ઉપર કે ખૂબ જ એક તબાહી મચાઈ નાખી છે લોકોએ ફેક ન્યૂઝ ફેક રીલ્સ ખબર નહીં જે નવા જે કોન્ટેન્ટ ક્રિએટર આવ્યા છે મતલબ કે કઈ રીતે મતલબ અત્યારે રીલ્સ બનાવે છે અને લોકો મતલબ કે એમાં ખોટા ન્યૂઝ સ્પ્રેડ થઈ રહ્યા છે સો મને ઇન્ડિયાથી મને રીલ્સ આવી કે કાલ તો તમારા રૂલ્સ ચેન્જ થઈ ગયા ને તો હું શોક થઈ ગઈ કે કાલે જે ડિબેટ થઈ હતી મેં આખી ડિબેટ જોઈ હતી એ ડિબેટમાં તો મને રૂલ્સ મતલબ કે ક્યાંય ચેન્જીસનું તો મેં ક્યાંય સાંભળ્યું જ નથી અને પછી મને ઇન્ડિયાથી રીલ્સ આવી કે જો આ રીલ્સ કે મેં જોઈ છે તો રિક્વેસ્ટ છે મારે એવા જે ન્યૂ જે ક્રિએટરો જે અત્યારે માર્કેટમાં જે નવા જે લોન્ચ થયા છે સો પ્લીઝ કોન્ટેન્ટ માટે તમે એવા કોઈ ફાલતુ કે એવા કોઈ તમે વિડીયોઝ ના બનાવો જેથી પબ્લિકને કોઈ પ્રોબ્લેમ થાય અને પબ્લિકના માઇન્ડમાં એક ગેરસમજ ઊભી થાય કારણ કે તમને બધાને ખબર છે કે અત્યારે જે આઈએલઆરનો જે ટોપિક છે અત્યારે ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે અરે ભાઈ ટ્રેન્ડને ફોલો ના કરો તમને ઇન્ફોર્મેશન હોય થોડીક ઇન્ફોર્મેશન આપો એક લાઇનની ઇન્ફોર્મેશન આપો 2 લાઇનની ઇન્ફોર્મેશન આપો પણ જેટલી ઇન્ફોર્મેશન આપો એટલી સાચી આપો ખોટી ઇન્ફોર્મેશન આપશો નહીં રૂલ્સ ચેન્જ થઈ ગયા છે કે થવાના છે આજે અમે બી કાલે 3 કલાકની ફૂલ ડિબેટ જોઈ છે ડિબેટમાં ક્યાંય કોઈ મિનિસ્ટરે કે કોઈ એમપી ટીમે કાલે એવું નથી ઇન્ફોર્મ કરેલું કે રૂલ્સ ચેન્જ થયા છે ટોપિક એ રીતનો છે કે યસ્ટરડે કાલે 2 ફેબ્રુઆરી કાલે જે 4 વાગે જે ડિબેટ થઈ હતી એ ડિબેટમાં ખૂબ ચર્ચી મચેલી હતી ડિબેટમાં એમાં 80% ઓફ એમપી એ આપણા ફેવરમાં હતા કે રૂલ્સ છે એ આપણા ફેવરમાં હોવા જોઈએ કે જે ઓલરેડી અહીંયા રહેલા છે અને ઓલરેડી એ લોકોના ફેમિલી ગોલ સાથે કરિયર ગોલ સાથે સેવિંગના ગોલ સાથે બધા જ ગોલ સાથે અહીંયા રહેલા છે અને એ લોકોએ 5 વર્ષની અંદર એ લોકોએ બધા ગોલ્સ એ લોકોએ એમના ફિક્સ કરી દીધેલા છે સો આવાવાળી જે પબ્લિક છે એ પબ્લિક ઉપર જે નવા રૂલ્સ છે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે એમાંથી થોડા ઘણા જે 10% એમપી એવા બી હતા જે અહીંયાના ઇકોનોમીને જે ધ્યાનમાં રાખીને અત્યારે જે બજેટ જે લોકોનું જે ગડબડ આવ્યું છે એ બજેટ ઉપર એ ફોકસ કરીને એ લોકોએ એવું કીધું હતું કે રૂલ્સ છે જ્યારે એ નવા હોય કે ચાહે જૂના હોય રૂલ્સ એ બધા માટે ઇમ્પ્લિમેશન કરવામાં આવશે સેકન્ડ ટોપિક ઉપર એવી વાત થઈ કે કેર વર્કરના વિઝા ઉપર કે જે કેર વર્કરના જે વિઝા છે એ ઓલરેડી અત્યારે તમને ખબર છે કે જ્યારે 2021 અને 2022માં ઓનલી 40,000 કેર વર્કરની જે નીડ હતી એની જગ્યાએ આ લોકોએ 6 લાખથી બી વધારે લોકોને વિઝા આપેલા છે ત્યારે એમના જ એમપીના માણસોએ એવું કીધું હતું કે જ્યારે તમને ખબર છે કે તમારે 40,000 કેર વર્કરની તમારે નીડ છે તો તમે 6 લાખથી વધારે તમે વિઝા કેમ આપ્યા સો એ ક્વેશ્ચન હતો એ એમની અંદરની જે એમપી ટીમ હતી એ લોકોની અંદર જ એ ક્વેશ્ચન ચાલી રહ્યો હતો એ ટાઈમે બી એવા કોઈ રૂલ્સ કે કોઈ રેગ્યુલેશન એ ટાઈમે બી એ લોકોએ બહાર પાડ્યા નહોતા એ લોકોએ અંદરની ટીમે જ એ લોકોએ ડિસિઝન મતલબ કે ચર્ચી મચી રહી હતી કે આજે તમને ખબર છે કે 40,000 લોકોની જરૂર છે અને તમે 6 લાખ લોકોને તમે વિઝા આપી રહ્યા છો તો એ ટાઈમે જે હોમ મિનિસ્ટર જે ઇમિગ્રેશન જે સેક્રેટરી હતો હોમ સેક્રેટરી હતો એ લોકોની ભૂલ છે એમાં જે આવાવાળા જે આવી ગયેલા માણસો છે આમાં એ લોકોને આમાં કોઈ લેવા દેવા છે નહીં ત્રીજો રૂલ્સ એ હતો કે લાઈક આઈએલઆર લાઈક જેના લાઈક 4 મહિના બાકી છે 2 મહિના બાકી છે 1 મહિના બાકી છે સો એ લોકોના આઈએલઆર શું અત્યારે અપડેટ કરવાથી શું એ લોકોના આઈએલઆર પ્રોસેસમાં જશે તો એના ઉપર બી અત્યારે કોઈ ડિબેટ આવી નથી અને થર્ડ ડિબેટમાં એવું જોવા મળે છે કે એ લોકો એન્ડ ઓફ ધ ડિબેટ ખૂબ લોંગ ડિબેટ ચાલી ડિબેટમાં એક જ આન્સર આવ્યો કે આ ડિબેટમાં અમે અત્યારે કોઈ મતલબ કે ડિસિઝન નહીં કરી શકીએ બટ 12 ફેબ્રુઆરી એક ડિબેટ થવાની છે જે ડિબેટમાં બધાના કન્સર્નના હિસાબથી થશે સો પ્લીઝ બધા કન્સર્નના ફોર્મ ભરો સો ડિબેટના ફેવર આપણી તરફ આવે પણ 80% ઓફ એમપી એ આપણા સપોર્ટમાં હતી આપણા સપોર્ટમાં ઇન ધ સેન્સ કે આપણે ઓલરેડી અહીંયા છીએ અને આપણે ઓલરેડી આપણા અહીંયા 5 વર્ષના ગોલ આપણે ઓલરેડી અહીંયા ફિક્સ કરેલા છે સો બસ એ જ રીતનું હતું કંઈ ડિબેટ અને કદાચ આમાંથી કોઈ એવા પોઈન્ટ હોય કદાચ મારાથી બોલવામાં કે મારાથી કહેવામાં કે મારા સાંભળવામાં કદાચ મિસ બી થઈ ગયા હોય જો અત્યારે હું બોલું છું કદાચ મને એ ટોપિક્સ કદાચ મારા અત્યારે મગજમાં યાદ ના બી હોય તો
બસ આ રીતની જે ડિબેટ હતી. સો પ્લીઝ તમને ઇન્ફોર્મેશન હોય એટલી જ ઇન્ફોર્મેશન તમે આગળ સ્પ્રેડ કરો, તાકી જે ઇન્ડિયાની ફેમિલી છે કાં તો જે અનધર કન્ટ્રીમાં જે તેમની ફેમિલી વસે છે, પ્લીઝ એ લોકોને તમે ડિસ્ટર્બ કે એવા કોઈ માઇન્ડ ડાયવર્ટ ના કરો, કે કન્સલ્ટન્સીના માઇન્ડ ડાયવર્ટ ના કરો કે રૂલ્સ ચેન્જ થઈ ગયા છે. રૂલ્સ હજુ આવ્યા નથી. એ લોકોએ એન્ડ ઓફ ધ ડિબેટ એ લોકોનું એક જ કન્ક્લુઝન જે બહાર પડ્યું હતું કે જે 12th ફેબ્રુઆરી જે ડિબેટ થશે, જે મતલબ જે આ કન્સલ્ટ ફોર્મ પર જે પડશે એ કન્સલ્ટ ફોર્મ પરથી એ ડિસિઝન લેવામાં આવશે અને એ પછી એ લોકો ન્યૂ રૂલ્સ લોન્ચ કરશે. સો આ એક ફાઇનલ ડિબેટ હતી. સો પ્લીઝ રિક્વેસ્ટ છે તમને બધાને કે કોઈ આડા આવડા રૂલ્સ પોતાના એક વ્યૂ માટે, પોતાના એક કોમેન્ટ માટે કે પોતાના ફોલોઅર્સ માટે તમે સામેવાળા માણસનું તમે માઇન્ડ તમે ના ખરાબ કરી શકો. આ રિક્વેસ્ટ છે તમને મારી. બસ આટલું જ કહેવું હતું. અને જો તમને આનાથી બી વધારે કોઈ ઇન્ફોર્મેશન હોય તો પ્લીઝ લાઇક કરો, શેર કરો અને મને પ્લીઝ કોમેન્ટમાં મને ઇન્ફોર્મેશન આપો. થેન્ક યુ. બાય બાય.